મારું નામ રુચિ છે. હું મારા ફેમિલી સાથે અહીંયા આવેલી છું કાશ્મીરમાં. અમે લોકો અત્યારે શ્રીનગર રોકાયેલા છીએ. અમે લોકો અહીંયા ફસાઈ ગયા છીએ. કેમ કે કેવી રીતે કે અમે લોકો અહીંયાથી ક્યાંય નીકળી નથી શકતા. અહીંયાથી બહાર જવાનું નથી, બધા રસ્તા બંધ છે. અહીંયાથી અમને લોકોને ફ્લાઇટ બી નથી મળતી, વેઇટિંગ આવે છે અને ફ્લાઇટનું ભાડું બી બહુ છે, જે 25,000 થી 30,000 રૂપિયા લે છે. એટલે અમે લોકો અહીંયા રસ્તાથી કે બીજો કે રસ્તો નથી કે અમે અહીંયાથી બહાર નીકળી શકીએ. અમે અત્યારે અહીંયા છીએ સેફ અને અમારી બારે બી સારી એવી સિક્યોરિટી છે. પણ અમે મોદી સાહેબથી વિનંતી કરી રહ્યા છીએ કે તમે લોકો જે લોકોની સાથે આવું બનેલું છે એ લોકોને ન્યાય આપજો. ઘરમાં ઘૂસીને એને મારજો. અમે લોકો બહુ જ હેરાન છીએ. જે અમે લોકોએ જોયેલું નથી છતાં અમે લોકો અહીંયા ડરીને રહ્યા છીએ. તો જે લોકોએ જોયેલું છે અને જે લોકો સાથે આવું બધું થયેલું છે એ લોકો ઉપર શું વીતી રહી હશે. તો અમે લોકો ખૂબ જ અહીંયા સલવાયેલા લાગે છીએ કે અમે લોકો અહીંયાથી ઘરે કેમ પહોંચીશું. જે અમારા ઘરના લોકો બી અમે લોકો ટેન્શન કરી રહ્યા છીએ કે અમારા છોકરાઓ ત્યાં ફરવા ગયા છે તો અમે લોકો અહીંયાથી નીકળીએ કેવી રીતે. જે અમારે ફ્લાઇટમાં જવાનું છે તો ફ્લાઇટમાં 2-3 દિવસનું જે વેઇટિંગ આવી રહ્યું છે. ફ્લાઇટ બી બહુ મોંઘી છે, કોસ્ટલી છે. તો અમારા લોકોને ઘરે જવું કઈ રીતે.